નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારો દેશ શિક્ષિત દેશ, મારું રાજ્ય શિક્ષિત રાજ્ય, મારું શહેર સમૃદ્ધ શહેર। એક ફરજ દેશની લાગણી અદા કરવાની, એક દેશદાજ, એક દેશ પ્રેમ। 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ પૂરતું એ વસ્તુને સીમિત નથી રાખવી। ભારત દેશ પર હાલ અત્યારે આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે। દેશ અને દુનિયાની નજર આપણી અર્થવ્યવસ્થા પર હોય। એક પછી એક અમેરિકા આપણને ચેતવણીના સ્વરૂપે, ધમકીના સ્વરૂપે કહી રહ્યા છે કે ટેરિફ વોર એ ન કેવળ ભારત સાથે પરંતુ દેશ દુનિયાના તમામ દેશો સાથે હાલ અત્યારે એક વોર જેવી પરિસ્થિતિ અને ટેરિફને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા 25% અને ત્યારબાદ બીજા 25% વધારી એટલે કે 50% ટેરિફ ભારત દેશ પર લાદ્યો। આયાત નિકાસ તમામ બાબતે ચર્ચા કર્યા બાદ હવે નૈતિક ફરજ આપણા અર્થતંત્રને જાળવી રાખવાની, એ સત્તાને, સામર્થ્યને, ઐશ્વર્યને ઊંચું લાવવાની કોની છે? આપણા સૌની છે। ભારત માતાની રક્ષા કરવા માટે આપણે ન કેવળ ખાલી સ્વતંત્રતા પર્વ કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પરંતુ સાથે સાથે અર્થતંત્રની પણ ચિંતા રાખવી છે, કારણ કે આવતીકાલનું ભવિષ્ય બાળકો અને તેઓ પર જ્યારે આર્થિક સંકટ તોળાઈ રહ્યું ત્યારે લોકલ ફોર વોકલ, સ્વદેશીનું સ્પાર્ક ટુડે ન્યૂઝ, સ્વદેશીની વસ્તુ આપણે યુઝ કરીએ એવી મુહિમ છેલ્લા ઘણા દિવસોથી અનેક મહાનુભાવોને અહીંયા સ્ટુડિયો પર ઉપસ્થિત કરે છે અને ચર્ચા કરીએ છીએ। લોકલ ફોર વોકલ, મારા વેપારીઓને ફાયદો થાય, મારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે અલગ અલગ ઓનલાઈન ખરીદીથી, અલગ અલગ વિદેશની જે બ્રાન્ડ છે તેની ખરીદીથી। હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સર વિશેષ ઉપસ્થિત છે, સાથે જ વેપાર વિકાસ એસોસિએશન અને કેટના પરેશભાઈ પરીખ પણ ઉપસ્થિત છે। આજે તેઓની સાથે વાતચીત કર્યું છે। જી સોની સાહેબ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધન્યવાદ। સ્વદેશી જાગરણ અભિયાન સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા ઘણા દિવસોથી ચલાવી રહ્યું છે। લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુ અપનાવી છે, હવે એ એક ઓપ્શનમાં નહીં પરંતુ હવે મેન્ડેટરી થઈ ગયું છે, કારણ ભારત દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે। શું કહેવા માંગો છો? આપના વિચારો શું છે? પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ જે મુહિમ છે એ પૂરા દેશની મુહિમ છે અને સ્વદેશીનો આગ્રહ આપણને ખ્યાલ છે કે આઝાદીના સમયમાં પણ આપણા ગુજરાતના જે પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ જે તે સમયે ચળવળ ઉપાડી હતી, ખૂબ મોટો પ્રતિસાદ એ વખતે પણ લોકોએ અભૂતપૂર્વ રીતે આપ્યો હતો અને એ પછી સતત અને નિરંતર સ્વદેશીની વાતો થતી રહે છે, પરંતુ કેટલાક સમયથી જે પ્રકારના આર્થિક નિયંત્રણોથી પ્રભાવિત આપણે દેશને કરવા માટેનો પ્રયત્ન વિદેશી તાકાતો કરી રહી છે, એમાંથી બહાર આવવા માટે અને આપણા અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે આ નારો જે છે એ માત્ર કોઈ વ્યક્તિનો નારો નથી, આ સંપૂર્ણ ભારતમાં રહેતા તમામ નાગરિકોનો નારો છે। વોકલ ફોર લોકલ એટલે આપણા જે વેપારીઓ છે, આપણા જ લોકો જે મેન્યુફેક્ચરિંગ વસ્તુઓનું કરી રહ્યા છે એનો આપણે ઉપભોગ કરીએ અને આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીને પૂર્ણ કરીએ તો જરૂરથી આપણે આ સમસ્યાથી પણ ઘણા દૂર રહેવાના છીએ। વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું તે જ પ્રમાણે સર, લોકોને એક અપીલ તમારા શબ્દોમાં કયા પ્રકારે કરવા માંગો છો? આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, અલગ અલગ જગ્યા પર ખરીદી થવાની, નવરાત્રી હોય, દિવાળી હોય, વેપારીઓને નુકસાન ન થાય, વેપારીઓને ફાયદો થાય, સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારે થાય, શું કહેવા માંગો? દેશના સૈનિકો સરહદ ઉપર લડીને માતૃભૂમિની રક્ષા કરતા હોય છે, એવી જ રીતે બધા નાગરિકોએ દેશની સરહદ પર લડવા જવાની આવશ્યકતા નથી, પરંતુ દેશની અંદર રહીને પોતે એક સ્વદેશીનો આગ્રહ કરીને દેશનું ઋણ અદા કરે, કારણ કે જ્યારે જ્યારે સમસ્યા આવે છે ભારતનો નાગરિક બધા એક સાથે એક દિશામાં કદમ ચલાવતા હોય છે અને 140 કરોડ ભારતવાસીઓ જ્યારે નક્કી કરે કે આપણે આવું કરવું છે તો દુનિયાની અંદર એવી કોઈ તાકાત નથી કે આપણને કોઈ રોકી શકે, કારણ કે આપણું મનુષ્ય બળ જ એટલી મોટી તાકાત છે। વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એમને પણ વિચારશીલ કરી મૂકે છે, એવા પ્રકારનો અભૂતપૂર્વ નિર્ણય ભારતની જનતાએ અનેક વખત કર્યો છે અને આ વખતે પણ પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ જે નારો ચલાવ્યો છે એ લોકો એને સંપૂર્ણ રીતે સમજે છે કે આ કોના માટે છે। આફ્ટરઓલ તો જે પણ કંઈ પણ થતું હોય છે છેવટે તો જે છેવાડાનો માનવી છે, નાગરિક છે, એને જ એનો લાભ મળતો હોય છે અને આ માધ્યમથી આપણા જે વેપારીઓ છે
એ વધુ સમૃદ્ધ બને અને વધુ સારી રીતે એ પોતાનો વ્યવસાય કરી શકે, પોતાની પ્રોડક્ટને વધુ સારી બનાવી શકે, આપણે ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ કરતા થઈ જઈએ એ પ્રકારનું અભિયાન આ લોકલ ફોર વોકલ છે. ખૂબ ખૂબ આભાર. પ્રમુખ સાહેબે જણાવ્યું તે પ્રમાણે અમારી સાથે વેપાર વિકાસ એસોસિએશન અને કેટના પરેશભાઈ પરીખ પણ જોડાયા છે. જી પરેશભાઈ, શું કહેવા માંગો છો? તહેવારોમાં આપણે ખૂબ સચેત જાગૃત રહેવાનું છે કે આપણા વેપારીઓને નુકસાન ન થવું જોઈએ, તેઓની પાસેથી ખરીદી થાય. સર્વપ્રથમ તો અમારું આ રાષ્ટ્રીય અભિયાન જે સતત છેલ્લા 1.5 મહિનાથી અમે લોકો ચલાવી રહ્યા છે, જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ 2 ઓગસ્ટના રોજ વારાણસીથી વેપારીઓને, નાના વેપારીઓને આહ્વાન કર્યું હતું કે સ્વદેશી ચીજ વસ્તુઓ વેચો અને નાગરિકોને અને પ્રજાજનોને કીધેલું કે સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદો. આ અભિયાનને અમારા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ દ્વારા ભારતભરમાં 29 રાજ્યોમાં આ મુહિમ ઉપાડવામાં આવી છે. એમાં સૌથી સરસ અમે લોકો ગુજરાત ખાતે અને વડોદરા ખાતે આ મુહિમને અમે આગળ ધપાવી છે. લગભગ આવા 5 થી 7 ટોક શો અમારા સ્પાર્ક ટુડે ચેનલ દ્વારા થયા છે. ખાસ તો આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના આમંત્રણને માન આપીને અમારા લાડીલા એવા વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી અહીંયા પધાર્યા છે અને ખૂબ સુંદર વાત કરી છે કે નાના વેપારીઓ સમૃદ્ધ થાય તો દેશ સમૃદ્ધ થશે. જે વાત એમને કરી છે કે ફક્ત સૈનિકો જ દેશ માટે નથી લડતા, પણ આ વેપારીઓ પણ દેશ માટે લડે છે. આત્મનિર્ભર ભારતને જો બનાવવું હશે તો જે સોની સાહેબે કીધું છે એ રીતના સ્વદેશી અપનાવીશું તો નાનો વેપારી સમૃદ્ધ થશે. કારણ કે આપણી પ્રણાલી રહેલી છે કે ભારત એક મહાજનનો દેશ છે. તો સોની સાહેબે જે રીતના કીધું છે કે આગામી તહેવારોમાં જે અમારા નાના નાના વેપારીઓ ખૂબ સરસ ધંધો વેપાર કરે અને સમૃદ્ધ બને, તો ફરી એક વખત આત્મનિર્ભર ભારત માટેના આપના અમને સહયોગથી માટે ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સોની સાહેબ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, જે પ્રમાણે સરહદ પર સૈનિકો લડી, ઠંડી, ગરમી, તાપ, તડકામાં લડી અને દેશની રક્ષા કરે છે, તે જ પ્રમાણે આપણા ઘરમાં આવતી ચીજવસ્તુઓ કોની છે? આપણે જે વસ્તુથી આપણા ઘરને સજાવીએ છીએ, શણગારીએ છીએ, વસ્તુઓ કોની બનાવટથી છે? ઘરની વસ્તુ ઘરમાં જ રહે અને પોતે જે વેપાર કરતા હોય તે વેપારીઓને ફાયદો થાય, સાથે સાથે દેશની રક્ષા પણ થાય અને દેશની સેવા પણ થાય. એટલે કે લોકલ ફોર વોકલના સૂત્રને આપણે સમર્થન આપવા માટે આવનાર તહેવારોમાં, એટલે કે નવરાત્રિ અને દિવાળીના પાવન અવસર આવી રહ્યા છે, તમામ ઘરની જે શણગારવાની વસ્તુઓ છે, ચીજવસ્તુઓ છે, આપણા લોકલ વેપારી પાસેથી લઈએ તેવો એક આગ્રહ રાખીએ અને દેશની સાચા અર્થમાં રક્ષા કરીએ. કારણ કે આપણે આપણા અર્થતંત્રને સાચવવું છે. વિશ્વમાં ત્રીજા નંબરની કક્ષાએ જ્યારે આપણે પહોંચવા જઈ રહ્યા છે, તે અંતર્ગત આપણા સૌની પણ પરમ પવિત્ર ફરજ છે કે લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુ વાપરવી છે, આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવી છે. એક સાચી રાષ્ટ્રભક્તિ કદાચ આના સિવાય બીજી ઉત્તમ હોઈ નહીં શકે કે વેપારીઓને ફાયદો થાય અને સ્વદેશી વસ્તુઓ અપનાવાય. અલગ અલગ મહાનુભાવો સાથે વાતચીત કરી આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે તમામ એપિસોડ જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.